નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. સુરત જિલ્લામાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયેલો હતો, પરંતુ સુરત જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં છેલ્લા 4-5 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી, કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સુરત જિલ્લામાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયેલો છે તથા અનેક વિસ્તારોમાં ડાંગરના પાકની કાપણી કરી ભેજ સુકવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ડાંગરના તૈયાર થયેલા પાકને નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને સુરત જિલ્લાના અનેક વિસ્તારો જે ડાંગરના પાકની કાપણી કરીને ખેતર અને ખુલ્લી જગ્યામાં સૂકવવા માટે રાખેલો હતો, તે ડાંગર પણ પાણીમાં પલળી ગયો. આ પલળી ગયેલા ડાંગરને ગ્રેડિંગ નીચે આવવાના કારણે ખેડૂતોને નુકસાન જશે, આ વાત તો ચોક્કસ છે. આ જ રીતે તલના પાકને પણ નુકસાન થવા પામ્યું છે. તેમજ પવનના કારણે કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થવા પામેલ છે. આ ઉપરાંત ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે શાકભાજી પકવતા ખેડૂતોને શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે, જેથી તમામ ખેડૂતોને આર્થિક નુકસાન થવાનું છે, જેને લઈ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા મુખ્યમંત્રીને આ નુકસાન થયેલા પાકોના ખેડૂતોને સર્વે કરી વળતર ચૂકવવાની માંગણી પણ કરી છે. સુરત જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ખેડૂતોના તલ હોય, રાઈ હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને, બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકાના સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સૂકવવા માટે મૂકેલું હતું, એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા 100% ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારશ્રીને વિનંતી કરીએ, ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને, સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવે, લોલીપોપ આપવામાં ન આવે. અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે. અને ખેડૂતો પોતે દુઃખી છે, પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા, અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને, કેરીના પાકને અને તલના પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે. એટલે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે, એટલી સુરત જિલ્લાના ખેડૂતો વતી અમારી લાગણી અને માંગણી છે.